તો હનુમાનજી મહારાજ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કથા થતી હોય એ પોતે બિરાજમાન થાય છે। અને એમાં પણ હનુમાનજી મહારાજને અહીંયા મોરકંડાની અંદર તો બહુ વિશેષ આનંદ આવે। અને એમાં આપણી કથાની અંદર એક તો કથાનું સ્થળ અને સાક્ષાત અહીંયા ભગવાન રામચંદ્ર પરમાત્મા રામ જ્યાં હોય હનુમાનજી હોય જ। અને હનુમાનજી દાદા પાસે તમારે કોઈ કાર્યની સફળતા ન મળતી હોય અને તમે જ્યારે હનુમાનજી મહારાજના મંદિરે જાઓ અને હનુમાનજીને તમે વિનંતી કરો કે હનુમાનજી દાદા મારું આ કામ અટવાય છે, તમે કામ કરો, હનુમાનજી ક્યારે એમ કામ ન કરે। પણ હનુમાનજી દાદા કામ ક્યારે કરે કે જ્યારે હનુમાનજી દાદાની પાસે તમે પહેલા એમના ઈષ્ટદેવ રામનું સ્મરણ કરો, રામનું સ્મરણ કરી રામને યાદ કરીને પછી તમારે હનુમાનજીને કામ કહેવાનું, કૂદકો લગાવીને હનુમાનજી ઊભા થઈને તમારું કામ સફળ કરે। રામ નામ રસિયો મોર મન બસિયો બીર હનુમાન અતિ બલવાન બીર હનુમાન અતિ બલવાન રામ નામ રસિયો મોર મન બસિયો राम नाम रसियो प्रभु नाम बसियो। મનની અંદર ચિત્તની અંદર સતત રામ જને સ્મરણ, એટલા માટે હનુમાનજી મહારાજ વીરાસનમાં બેસે। હનુમાનજી નું આસન છે ને વીરાસન, હનુમાનજી મહારાજ પલોઠી વાળીને બેઠા હોય એવું તમને આસન ઓછું જોવા મળે। એમાં રામની બાજુમાં તો એ વીરાસન હોય। શું કામે વીરાસન બેસે કે પલોઠી વાળી માણસ બેઠો હોય અને જો તમારે ઊભા થવાનું હોય ને તો ઊભા થવામાં વાર લાગે, પણ હનુમાનજી મહારાજ વીરાસનમાં હોય કે મારો રામ મારો ઈષ્ટદેવ હમણાં કઈક આજ્ઞા આપે એટલે તરત જ હું ઊભો થઈ જાઉં। એટલા માટે હનુમાનજી મહારાજ વીરાસનમાં બેઠા છે। તેમાં હનુમાનજી મહારાજના ચરણોની અંદર વંદન, એ સ્થાનની અંદર રહેલા ભગવાન રામચંદ્ર પરમાત્માના ચરણોની અંદર વંદન કરીએ। અને ભાગવતજીના મુખ્ય પ્રધાન દેવ છે એવા કૃષ્ણ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ। ભગવાન કૃષ્ણના ચરણોની અંદર વંદન કે જે પરમાત્મા સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા રહેલા છે એવા પરમાત્મા તાપત્રય વિનાશાય, આપણા જીવનના 3 પ્રકારના જે દુઃખ છે એ બધાય દુઃખનો ભગવાન પરમાત્મા નાશ કરે, વિનાશ કરે। આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક આ જીવાત્મા 3 પ્રકારના દુઃખથી આપણે પીડાય છીએ। તો કૃષ્ણની ઉપાસના કરવાથી એ જીવાત્મા બધા દુઃખમાંથી મુક્ત થાય। તાપત્રય વિનાશાય એવા ભગવાન કૃષ્ણના ચરણોની અંદર વંદન કરીએ। શ્રી કૃષ્ણાય વયં નમઃ। એવી કૃષ્ણની કથા છે આ જીવાત્માનું કલ્યાણ કરે।